જૂનાગઢમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા નારાજગી સાથે શરૂ કરાયેલા પત્રયુદ્ધમાં હવે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને વાર પલટવાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે માણાવદર માર્કેટિંગ યાર્ડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે અને માણાવદરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। સહકાર વિભાગના મંત્રી વિશ્વકર્માને પત્ર પાઠવી રાજીવ ગાંધી માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ચાલતા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે। આ માર્કેટિંગ યાર્ડનું બાંધકામ સતત નબળું હોવાને કારણે આજની તારીખે આ માર્કેટિંગ યાર્ડ એક સ્મશાન ઘાટ જેવું દેખાય અને બેંક પણ હજી 4 કરોડથી વધુની લોન માગે છે। ત્યારે અમારું માર્કેટિંગ યાર્ડમાં જે કંઈ કર્મચારીની ભરતી છે એમાં પણ મોટો જતે વખતે ભ્રષ્ટાચાર થયેલ। હાલ જે કર્મચારી કામ ઉપર છે એમાં કોઈ યાર્ડમાં કામ કરતા નથી, બેઠો પગાર લે અને અમુક માની લ્યો કે વોચમેન હોય તો ત્યાં વોચમેન બિલ્ડિંગ કે કાંઈ છે નહીં તો વોચમેનની શું જરૂર। આવી જ રીતે ડ્રાઈવરનો પગાર પણ ચૂકવાય છે। ડ્રાઈવર છે જ નહીં, હકીકતે વર્ષો પહેલા જ એક વાહન જીપ હતી વેચી નાખેલ। આવી રીતે મોટા પાયે માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। માણાવદર માર્કેટિંગ યાર્ડ 1977માં મૂળભૂત રીતે એની સ્થાપના થઈ, પણ 1988થી જ્યારે એક્ટિવ થયું છે ત્યાં સુધી માણાવદર માર્કેટિંગ યાર્ડ એક્ટિવ હતું જ નહીં। 1988માં માનનીય ગુજરાત રાજ્યના માજી મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા એની શરૂઆત કરી અને ત્યારબાદ સતત તેઓ 2018 સુધી આઈ થિંક, હું એમ નોટ શ્યોર, પણ 2018 સુધી તેઓ સતત ચેરમેન હતા અને 2018થી શ્રી જગદીશભાઈ મારુ બજાર સમિતિ માણાવદરના ચેરમેન।